નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપર જીવનારા પ્રત્યેક વ્યક્તિઓને, હર ઘર, હર સોસાયટી, જ્યાં પણ એક માણસ જીવે છે એ વ્યક્તિને જે પરેશાન કરનારી જે કેટલીક બાબત છે, હકીકતની અંદરમાં વ્યક્તિને એ ખબર નથી કે મને પરેશાન કોણ કરે છે. પરેશાન તો છે, દુઃખી તો છે, તકલીફમાં છે, વ્યથિત છે, પીડિત છે, પણ એને સાચું એડ્રેસ ખબર નથી કે મને પીડા આપનારું કોણ છે, દુઃખ દર્દ આપનારું કોણ છે, મારી આ વ્યથાને વધારનારું કોણ છે, મારી આ પીડાને કોણ વધારે છે, કોણ આ મારી પીડાની અંદરમાં સરવાળા ગુણાકાર અને કોણ મલ્ટીપ્લાય કરે છે. અને એનું સાચું એડ્રેસ આ ગ્રંથની અંદરમાં બતાવવા માટે આવે છે કે ભલે બહારથી દેખાતું હોય કે કોઈક વ્યક્તિ પરેશાન કરે છે, બહારથી એવું દેખાતું હોય કે કોઈક વ્યવસ્થા અથવા તો કોઈક એવો વ્યવહાર આપણને પરેશાન કરે છે. વ્યક્તિ, વ્યવસ્થા, વ્યવહાર, આના કરતા કદાચ આ 5 બાબતો એવી છે કે એના જ કારણે આપણે દુઃખી થયેલે છીએ. હવે જો કોકનો ક્રોધ જ આપણને પરેશાન કરતો હોય, ઘણા કહે ને ગુરુદેવ શું કરું, એટલું બધું એને મારી ઉપર ક્રોધ કર્યો, એટલું બધું મને સંભળાવ્યું કે મારાથી રહેવાયું નહીં, પછી મારે પણ બોલવું પડ્યું, પછી અમારો ઝઘડો થઈ ગયો. બરોબર? હવે કોકના બોલવાથી જો આપણું બગડતું હોય, કોક આપણને કડવા શબ્દ કહી ગયા, કોઈએ આપણી સાથે કટુ વ્યવહાર કર્યો, આપણી સાથે ખોટો વ્યવહાર કર્યો, મારી તમારી સાથે ગલત વ્યવહાર કર્યો, આનાથી જો આપણી જિંદગી બગડતી હોય, એનાથી જો આપણને ગુસ્સો આવતો હોય, તો મહાપુરુષો, દરેક તીર્થંકર પરમાત્માઓ, મહાવીર પ્રભુની સાથે કેટલા લોકોએ કડવા વ્યવહાર કર્યા. સંગમ દેવતા, શૂલપાણી, પછી ચંડકોશી, એવા તમે જુઓ પારાવાર કાનમાં ખિલ્લા મારનારા, પગમાં ચૂલો જલાવનારા, દરેક વ્યક્તિએ ભગવાનની સાથે આડો જ વ્યવહાર કર્યો છે. છતાં પણ ભગવાન સીધા રસ્તે ચાલ્યા. કેમ? કારણ કે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ બધું એમના કંટ્રોલમાં હતું, કાબુની અંદરમાં હતું. બસ આ 5 જ બાબત એવી છે કે એના કારણે આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ. ઘટના બની અને સીધા જ આપણે પ્રતિભાવ આપવા માટે પહોંચી જઈએ છીએ. પછી ક્રોધનો પ્રતિભાવ, માન, માયા, લોભ કે મોહ, આ 5માંથી કોઈ એક પ્રતિભાવ નીકળે છે. હવે આપણે પણ 5 દોષથી દૂષિત છીએ, સામેવાળી વ્યક્તિ પણ 5 દોષથી દૂષિત છે. અને એના કારણે પછી જો જે ટકરાવ થાય, ઘણી વખત જોયું નથી, રોડ ઉપર તમે ગાડી લઈને નીકળ્યા, તમારી ગાડીને કોઈ રિક્ષાવાળાએ ઘસડવો પાડ્યો, અથવા તો સામે કોઈ પણ વાહનવાળો હોય, ગાડીવાળો હોય કે કોઈ પણ હોય, હવે જો તો સીધો બહાર આવીને મારી ઉપર આવી અંધાએ ક્યાં? અરે ભાઈ, કોકની તો ભૂલ હશે ને. ઓલો કે મારી ભૂલ નથી, બંને ટકરાયા છે એટલે બંનેની કંઈક તો ભૂલ હશે જ, અથવા તો એકની ઓછી વધતી હશે, પણ કંઈક તો ભૂલ ખરી. હવે ક્રોધના કારણે એટલું ઘમસાણ મચાવે રોડ ઉપર, એવી મારામારી આવી જાય, આ બાજુ ખાલી ગાડી ઉપર ઘસરકો પડ્યો છે અને એના કારણે બંને એકબીજાને લોહી લુહાણ કરી નાખે. અરે દોસ્ત, ગાડી બગડી તો ગાડી નવી આવશે, આ શરીર તમારું ગયું, મારામારી થઈ ગઈ, હોસ્પિટલ ભેગા થઈ ગયા, ફ્રેક્ચર થઈ ગયું, લોહી લુહાણ થઈ ગયા. આ કેમ થાય છે? ક્રોધના કારણે. આવી આ 5 સમસ્યા છે. એટલે આ ધરતી ઉપર જીવનારી દરેક વ્યક્તિને ક્રોધ, માન, માયા, લોભ, આ 5 મોહ, આ 5 દોષોની જે પરેશાની છે, બસ એમાંથી મુક્ત કરવા માટે અને એનાથી પરેશાન થયેલા જે જીવો અને એમાંથી મુક્ત કરવા માટે જે રીતે આખી એક પ્રતિબોધની માયાજાળ રચવાની અંદરમાં આવી, જે રીતે એ લોકોને પ્રતિબોધ કરવા માટે આખું એક તંત્ર ઊભું કરવાની અંદરમાં આવ્યું. અને એમાં જે કુવલય ચંદ્રકુમાર અને કુવલય માલા નામની સ્ત્રી, આ બંને જણાનો જે મહત્વનો રોલ થયો, એની એક અદ્ભુત કથા છે. અને આ કથા એક જ વાત વારંવાર હરેક શબ્દમાં, હરેક જગ્યામાં, હરેક પેજ ઉપર
17,000 શ્લોકમાંથી દરેક શ્લોકની અંદરમાં એક જ મેસેજ પાસ થાય છે, બસ ચત્તારી એ કશિણા કસાયા. આ 4 કૃષ્ણ કસાયો છે, કઠિન કસાયો છે. આ પંચક છે, એનાથી દૂર ચાલી જાઓ, એને છોડતા જાઓ. હવે કેવી રીતે છોડવું, શું છોડવું, બસ એના માટે આ કથાના માધ્યમ દ્વારા આપણને ઉપાયો બતાવેલા છે. આ ઘરની કથા છે, વ્યક્તિની કથા છે. મારી પણ કથા છે, તમારી પણ કથા છે. બોલનારો હું છું તો મારી પણ આ કથા, सांभरनारा તમે બધા જ છો. आप सब सुनने वाले हो तो आप सभी को लगेगा यह मेरी कथा है. बोलने वाला मैं हूं तो मुझे भी लगता है यार ये तो मेरी कथा है. મને પણ જીવનની અંદરમાં આવું થતું જાય છે. આપણે બધા ભેગા થઈ અને આપણી આ જીવન કથાને જાણીએ અને એ વ્યથામાંથી મુક્ત થવા માટે કથામાં આગળ વધીએ છીએ. કથા ત્યાં સુધી પહોંચી અશ્વ દ્વારા અપહરણ કરાવવાની અંદરમાં આવ્યું કુવલી ચંદ્ર. આકાશની અંદરમાં જમીનમાં ચાલનારો અશ્વ સીધો આકાશમાં ઉડવા મળે અને દૈવી તત્વની માયા હોય તો જ આવું બની શકે. અને ધરતી ઉપર ઉતર્યો, અશ્વને એને છરી મારવી પડી. નિર્જન જંગલ, ચારેકોર ભેંકાર વન, ન એક માણસ, જીવતો માણસ દેખાય. પંખીઓ દેખાય, અલગ અલગ જાતના પેડ પૌધા દેખાય, ઊંચા પર્વતો દેખાય, આસમાન સુધી પહોંચેલા વૃક્ષો દેખાય. પણ કોને પૂછવાનું, શું પૂછવાનું કે આ ગેબીવાણી સાચી છે કે ખોટી છે? હવે એ માર્ગે આગળ વધવું કે ન વધવું? આ દૈવી વાણીને સાચી ગણી અને આગળ વધવું ને કોઈ મેલી રમત હોય તો, કોઈ ષડયંત્ર હોય તો, કોઈકની મજાક હોય તો, કોઈ ક્રૂર જાર પ્રાર્થીને બેઠેલું હોય, શું ખબર પડે? હવે કોને પૂછવાનું, કેવી રીતે લેવાનું? અને સાચું કહું, આવા સમયની અંદરમાં આપણે લીધેલું શિક્ષણ એ આપણને કામ આવતું હોય છે. જ્યારે આવી કટોકટીના પરની અંદરમાં હોઈએ, બિલકુલ આપણે એકલા છીએ. ન કોઈને પૂછી શકો, ન કોઈને કહી શકો, ન કોઈની સલાહ લઈ શકો, ન કોઈની પાસે તમે વાતની રજૂઆત કરી શકો. અને માત્ર તમારે એકલાએ જ આનો નિર્ણય જ્યારે કરવાનો હોય ત્યારે એ સમયમાં શું કરીએ છીએ? એટલે આજનું શિક્ષણ છે ને, કદાચ આ શીખવાડવાની અંદરમાં બાળકોને કાચું પડેલું છે. હૃદયનું શિક્ષણ અને શિક્ષણનું હૃદય લગભગ આજના સિલેબસમાંથી ગાયબ થઈ ગયું. શિક્ષણનું હૃદય પણ નથી અને હૃદયનું શિક્ષણ પણ નથી. એકલી બુદ્ધિ વધી, હવે નિર્ણય શક્તિ ખીલી નથી, નિર્ણય કરતા આવડતો નથી, મૂંઝાઈ જાય છે. અને એવા મૂંઝાઈ જાય કે ભર યુવાનીના સમયની અંદરમાં યુવા યુવતીઓ સુસાઇડ કરીને ખતમ થઈ જાય છે. હું તમને ખોટું લાગતું હોય તો જોઈ લો, રોજના મીડિયાની અંદરમાં, પેપરોમાં આવનારા સમાચારો. કેટલા યુવકો પરીક્ષામાં નાસી પાસ થયા, પરીક્ષામાં ફેલ થયા, માર્ક્સ ઓછા પડ્યા અને જિંદગી ટૂંકાવી નાખી. બસ આટલો નિર્ણય તમારા જીવનની અંદરમાં. અરે ક્યારેક જીવનમાં આવી પણ પલ આવવાની. હવે તમે વિચારો, આ કુવલી ચંદ્રની સામે અત્યારે કેટલો ભયંકર સમય છે. અચાનક આ બધી ઘટનાઓ અચાનક બની છે, કોઈ કહીને નથી આવ્યું. અશ્વ ક્રીડા કરવા માટે નીકળેલા હતા. હવે આ બાજુ પિતાની પણ ચિંતા, માતાની પણ ચિંતા, પોતાની ખુદની ચિંતા, આવતીકાલનું ભવિષ્ય, અને પોતાના નગરથી હજારો માઇલ દૂર પોતે આવી ચડેલો છે. આ નિર્જન વનની અંદરમાં કોઈએ આવીને મૂકી દીધો છે, ભેકાર જંગલની અંદરમાં આવીને મૂકી દીધો. અને ખાલી એટલું કહી દીધું કે 2 કોસ આગળ જાઓ, તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે. પણ 2 કોસ આગળ જવું કે ન જવું, આ ડિસિઝન કોણ લેશે? બસ લીડરશીપની સૌથી મોટી કસોટી થાય છે ડિસિઝન પાવરમાં. એ કેટલો ઝડપી નિર્ણય લઈ શકે છે, કેટલો ઝડપીથી નિર્ણય એ જીવનમાં ચરિતાર્થ કરી શકે છે. એટલે સ્કૂલનું શિક્ષણ છે ને, હું તમને કે આ મેકોલો શિક્ષણની પદ્ધતિને પૂછવા નથી કહેતો. જ્ઞાન તો બધેથી પ્રાપ્ત કરવા જેવું છે, કોણ ના પડે છે. પરંતુ બન્યું છે એવું કે આ શિક્ષણ દ્વારા જે ઇનર વોઇસ કહેવાય ને, અંતઃસ્ફુરણા, એ લગભગ જાગવાનું બંધ થઈ ગયું છે. જૂના કાળની અંદરમાં આ બધા શિક્ષણના કારણે અંતઃસ્ફુરણા પેદા થતી હતી. એક અંદરથી અવાજ આવે, એકલો હોય, અટુલો હોય, નિર્ણય એકલાએ જ કરવાનો હોય, કોઈ કહેતા કોઈને પૂછવાનું ન હોય, ત્યારે અંદરથી એક ઇનર વોઇસ, જેને આપણી ભાષાની અંદરમાં અંતઃસ્ફુરણા કહે છે, અંદરનો અવાજ. એ અંદરનો અવાજ એને કે આમ કરો, ફલાની રીતે કરો, આવી રીતે આગળ વધો, થઈ જશે, કોઈ વાંધો નહીં આવે. એક એને અંદરથી એક અવાજ આવતો હોય. આ ઇનર વોઇસના આધારે આગળ વધવાનું. હવે ગુરુકુલની અંદરમાં ગુરુઓએ શીખવાડેલું, આ શિક્ષા એને કામ લાગી. આવા સમયની અંદરમાં શું હોય છે, હું તમને પણ જરા બતાવી દઉં. માનો આવી કોઈ પણ મૂંઝવણ ભરી પરિસ્થિતિમાં હું કે તમે કે એ પ્રવચન સુનને વાલે કોઈ भी ऐसे फंस गए, આવી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ફસાઈ ગયા હોય, ત્યારે
કોઈ પણ ઉતાવળો આંધળો નિર્ણય કરતા પહેલા બધી જ મૂંઝવણને સાઈડમાં મૂકી અને 5 મિનિટ માટે એક આપણી નિશબ્દ રૂમની અંદરમાં જવાનું, જ્યાં કોઈ અવાજ ના આવતો હોય. એ રૂમમાં વચમાં જઈને બેસી જવાનું, આંખ બંધ કરવાની અને કુદરતને કહેવાનું કે આ બ્રહ્માંડની અંદરમાં રહેલી જે અરિહંત પરમાત્માની આર્યંત્યની અનંત શક્તિ, અપાર શક્તિ, અદ્ભુત શક્તિ, અગમ્ય શક્તિ, અગોચર શક્તિ, અપાર શક્તિ, અમર શક્તિ, અદ્ભુત શક્તિ, અભય શક્તિ, બસ હું તમારા શરણની અંદરમાં આવ્યો છું. મને આ મૂંઝવણ આવી છે, મારાથી તો નિર્ણય થઈ શકતો નથી, તો મને આમાંથી કોઈક રસ્તો બતાવો. આના માટેના એટલા બધા સંસ્કૃત શ્લોકો છે આપણા સાહિત્યની અંદરમાં. બુદ્ધિર વિકુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્તય નાહમ કિંચિત વિજાનામી ત્વમેવ શરણમ મમ. આ શ્લોક જ્યારે પણ કોઈ પણ મૂંઝવણ ભરી પરિસ્થિતિ આવે, હું તમને મારી વાત કરું તો સાધુ જીવનની અંદરમાં છું, આવી તો કેટલી મૂંઝવણો આવવાની. ગુરુ છે નહીં, ગુરુ દૂર રહેલા હોય, આપણા વડીલ બાજુમાં હોય નહીં અને મોટા તરીકે મારે રહેવાનું હોય. હવે એવા સમયની અંદરમાં ક્યાં જવું, શું જવું, કેવી રીતે કરવું, કેવો નિર્ણય કરવો, કયું પ્રવચન કરવું, કયો ગ્રંથ પકડવો, કઈ બાબતમાં આગળ વધવું, આ બધામાં જ્યારે મૂંઝવણની અંદરમાં આવે, એક સાંજે દેરાસરમાં જવાનું, દીવાની જ્યોત પરમાત્માની આજુબાજુની અંદરમાં હોય અને દીપ શિખાના તેજની અંદરમાં પરમાત્માનું પ્રતિમા ઝળહળતી દેખાતી હોય, જે ભોયરા જેવું હોય ને એવું દેરાસર, એમાં પહોંચી જવાનું જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. અને આવા એકાદ બે શ્લોક, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. અને એમાં સૌથી મહત્વનો શ્લોક આપણા સાહિત્યમાં મળે છે, બુદ્ધિર વિકુંઠિતા નાથ. પ્રભુ મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, મારી બુદ્ધિ ચાલતી જ નથી. પ્રભુ અત્યારે મારી બુદ્ધિ કશું જ વિચારવા તૈયાર નથી. બુદ્ધિર વિકુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્ત. મારો આઈડિયા, મારી હોશિયારી, મારો પાવર, મારી ચતુરતા, પ્રભુ બધું જ સમાપ્ત થઈ ગયું છે. પ્રભુ અત્યારે મારું કોઈ પણ તંત્ર કામ નથી કરતું. બુદ્ધિર્વી કુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્તય નાહમ કિંચિત વિજાનામી. પ્રભુ કશું જ નથી જાણી શકતો. ભલે હું પ્રોફેસર હોઉં, ટીચર હોઉં, ગુરુ હોઉં, સાધુ હોઉં, આચાર્ય હોઉં, પન્યાસ હોઉં, મોટો કરોડપતિ હોઉં કે એજ્યુકેટેડ હોઉં, ડિગ્રીધારી હોઉં, નાહમ કિંચિત વિજાનામી. પ્રભુ અત્યારે હું કશું જ નથી જાણતો. ત્વમેવ શરણમ મમ. પ્રભુ આપ જ મારું શરણ છો. આ બ્રહ્માંડની અંદરમાં કરુણાથી ભરેલી અરિહંત પરમાત્માની જે આર્યંત શક્તિ છે, અપાર આર્યંતથી ઝગમગતું જે તત્વ છે, બસ એના ચરણ કમલની અંદરમાં બધી જ પોતાની અશક્તિઓને બતાવી, બધી જ પોતાની અસામર્થ્યપણું પ્રગટ કરી અને તમે એના ચરણોની અંદરમાં લેટી પડો એટલે એમના તરફથી આપણને એક નિર્ણય મળશે. બહુ ઝીણો અવાજ, જેને ઇનર વોઇસ કે અંતરસ્ફૂર્ણા કે, આ સ્કૂલોના શિક્ષણમાં ભણાવવામાં નથી આવતું. આજના કોઈ પણ મોટા ડિગ્રી કોર્સના સિલેબસની અંદરમાં નેવર આ ચીજ ભણાવવામાં નથી આવતી. એ તમારે આવી કથાઓ દ્વારા જાણવા માટે મળે. બસ આનો જ્યારે પ્રયોગ કરશો ને, એટલો બધો ફાયદો થવાનો. પછી એ સંસારિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, આધ્યાત્મિક જગતનું કાર્ય હોય કે બિઝનેસ સંબંધી કોઈ પણ કાર્ય હોય, એક ઇનર વોઇસને અંદરમાંથી પકડવાની કોશિશ કરો. એ બ્રહ્માંડની અનુપમ શક્તિ, અગમ્ય શક્તિ, અપાર શક્તિ, અગોચર શક્તિ, અમર શક્તિ, અદ્ભુત શક્તિ, અભય શક્તિ, અનંત શક્તિ, એ આપણને સહાય કરવા તૈયાર છે. આપણે આપણો પ્રોબ્લેમ, આપણી સમસ્યા જે પણ હોય આપણે એમની સમક્ષ રજૂ કરવાની અને કહી દેવાનું, હવે આપના તરફથી બસ કંઈક આપો, હું તો ગુંજાઈ ગયો છું, મારી બુદ્ધિ નથી ચાલતી. બુદ્ધિર્વી કુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્તય નાહમ કિંચિત વિજાનામી ત્વમેવ શરણમ મમ. આ સાહિત્યનો શ્લોક તો મને એટલો બધો કામ લાગ્યો છે, એટલો કામ લાગ્યો છે. બસ આવું શિક્ષણ આજના કાલે બાળકોને ભણાવો. એટલે જ કહું છું કે આ પ્રવચનો એમને પણ સમજાવો, એમને પણ સુનાવો. યુવા યુવતીઓને કહો, બેટા બેટીઓ, આ પ્રવચન ખાલી અમારા માટે નથી, તમારા માટે પણ આ પ્રવચનો છે કે આવી કથામાંથી આપણને જીવનમાં કંઈક શીખવા માટે મળશે. હવે ગુરુકુલમાં શિક્ષણ આપેલું ગુરુએ નિશબ્દ જંગલ છે, નિસ્તબ્ધ વાતાવરણ છે, બિલકુલ નિર્જન વાતાવરણ, એક માણસનો પગરવ નથી. પોતાના સિવાય આ જંગલમાં હજારો એકર સુધીમાં કોઈ પણ માનવ દેખાતો નથી. બેસી ગયો જંગલના વચલા ભાગની અંદરમાં, બધું જ તંત્ર પોતાનું બંધ કરી દીધું અને કહી દીધું, આજ હું કશું જ નથી, મને કશી જ ખબર નથી પડતી, આપ કહો શું કરવાનું, અંદરથી મને કંઈક સુઝાવો. અને ધીરે રહીને બહુ ઝીણો અવાજ આવ્યો, કુંવર આગળ વધો, 2 કોસ આગળ જાઓ,
કોઈ વાંધો નહીં આવે, સાવધાન રહેવાનું, ડગલે પગલે સાવધાન રહેવાનું, પણ આગળ વધો. કોઈક મહત્વના કાર્ય માટે આવનારી સદીઓ સુધી ગવાવનારી કથાના એક તમે મુખ્ય પાત્ર બનવા જઈ રહેલા છો. જાઓ, આગળ વધો અને કુવલય ચંદ્ર આ ઇનર વોઇસના સહારે બસ હિંમતથી આગળ વધ્યો. ડરામનું જંગલ તો હતું જ, ભલભલાને મૂંઝવી નાખે એવું વાતાવરણ તો હતું જ. ચારેકોર વિવિધ વૃક્ષો, જાત જાતના ફલોથી લચી પડેલા વૃક્ષો, બિહામનું જંગલ, નિર્જન વિસ્તાર, શિકારી પશુઓ, વિચિત્ર પ્રાણીઓ, પશુઓ. બે કોષનું અંતર પસાર કરતા 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 ચારેકોર નિરીક્ષણ કરતો ગયો. સાવધાનીથી, ભયભીત નથી, પણ અંદરના અવાજને અનુસરીને આગળ ચાલતો ગયો. એમાં જોયું કે દૂર એક વિશાળ ભૂભાગ દેખાય છે અને એટલા બધા વિરાટ વૃક્ષો ઘેરાયેલા છે. એમાં એક વડનું વિશાળ ઘેઘુર વૃક્ષ, એટલું મોટું વિશાળ વડનું વૃક્ષ, અસંખ્ય જેની શાખાઓ જમીનમાં દટાયેલી અને વળી પાછી એનાથી આગળ વૃક્ષ આગળ વધતું ગયેલું હતું. એક જંગલનું વાતાવરણ જોયું. બસ એ ઇનર વોઇસ, એને અંદરનો અવાજ ત્યાં લઈ ગયો. અંદરથી આવ્યું, ત્યાં જઈએ. બે કોષનું અંતર પૂરું થઈ ગયું છે, આટલી તો ખબર પડી ગઈ. હવે અહીંયા જ મને કોઈક મળવાનું છે. ગેદીવાણીએ કીધેલું હતું કે તમે જાઓ, ત્યાં તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે. કોણ મળશે તમે વિચારી લો. આટલી બધી સસ્પેન્સ ભરી થ્રિલર અવસ્થાની અંદરમાં મનને સમાધાનવાળું રાખવું, શાંત રાખવું, બસ એ જ આપણો નિર્ણય શક્તિનો પડકાર છે. લીડરશીપ આને જ કહેવાય અને શિક્ષણ આવા સમયે જ કામ લાગે. હવે અચાનક આ પરિસ્થિતિ કેટલી અંધારી આવી ગઈ. માતા પિતાનો વિયોગ, હજી તો નવું શિક્ષણ લઈને બહાર પડેલો છે. કોઈ આવી જિંદગીમાં અવસ્થા જોઈ નથી. પણ જૂના સમયમાં ગુરુકુલોની અંદરમાં આવી પ્રેક્ટિકલ પરીક્ષાઓ જીવનમાં લેવડાવતી હતી. આવી પરિસ્થિતિઓ એ લોકોને શીખવાડતા હતા. આજના જેવું ખાલી શિક્ષણ નથી ભણાવી દેવાનું. અને આજના ટીચર કહેવાતા ગુરુઓ, આજના કહેવાતા શિક્ષકો, કદાચ મારું પ્રવચન કોઈ શિક્ષકો સાંભળતા હો, કોઈ ટીચરો સાંભળતા હો, કોઈ પ્રોફેસર કે સર સાંભળતા હો, તો એમને પણ કહેવાનું કે સાહેબ તમે લોકો ફેલ ગયા છો. તમે આજના યુવકોને, આજની યુવતીઓને, આજના બાળકોને, આજની બાલિકાઓને, એ લોકોને જીવનનો સાચો રસ્તો બતાવવાની અંદરમાં, હા તમે એ લોકોને માર્ક્સની પદ્ધતિ શીખવાડી દીધી, તમે એ લોકોને કદાચ એજ્યુકેટેડ બનાવી દીધા, તમે એ લોકોને કદાચ નોઈંગના ક્ષેત્રમાં આગળ વધારી દીધા, પણ અન્ડરસ્ટેન્ડિંગ, એક જીવનનો જે પાવર હોવો જોઈએ એનાથી લગભગ શૂન્યાવકાશ છે. હું તો હજારો લોકોને મળ્યો છું, લગભગ એમ લાગે કે શૂન્યાવકાશ જોવા માટે મળે. ન વિચાર શક્તિ, ન સંવેદના શક્તિ, ન અંદરથી કોઈ ફીલ થાય, ન કોઈ નિર્ણય કરી શકે. મૂંઝાયેલી અવસ્થાની અંદરમાં જિંદગી જીવતા જાય. અને આ બોજ ભરી જે શિક્ષણ પદ્ધતિ છે, સતત પરીક્ષાઓનો બોજ, માર્ક્સનો બોજ, સતત સ્પર્ધાઓનો બોજ ન હોવી જોઈએ. શિક્ષણ પદ્ધતિ આવી ન હોવી જોઈએ. પણ મેકોલો પદ્ધતિ હોંશે અપનાવી અને કરોડો રૂપિયા, અબજો રૂપિયાની આની એક ઇન્ડસ્ટ્રી ચાલે છે. અને આ તત્વો બધા એટલા બધા પેંધી ગયા છે કે બહુ મોટી ચરમસીમાની ક્રાંતિ કરશો તો જ આ ચુંગાલમાંથી યુવકો યુવતીઓ બહાર આવશે. વરના આ જ રફતારની અંદરમાં ચૂસાઈ જવાના, શોષાઈ જવાના અને જિંદગીના રસકસથી હારી જવાના. ચલો, એ તો શું કરવું ન કરવું એ તમે માતા પિતા છો, તમારે નક્કી કરવાનું. હું તો તમને ખાલી બતાવનારો સાધુ છું, બતાવી દઉં છું. પણ આ સસ્પેન્સ થ્રિલર કેવું હશે તમે વિચારી લો. એના મનની અંદરમાં આ જગ્યાએ આપણે હોઈએ તો આપણું પણ શું હાલત થાય. અને બસ એ અંદરના અવાજના કારણે એ ગુરુકુળમાં લીધેલું શિક્ષણ પગલે પગલે કામ લાગે છે અને ધીરે ધીરે આગળ વધે છે, હિંમતભેર આગળ વધે છે. અચાનક હુમલો આવી જાય, પોતે પહોંચી વળે એમ છે. ગુરુકુળમાં એવા દાવપેચ શીખેલા છે એટલે હિંમતથી આગળ વધતો ગયો. ઘેઘુર વૃક્ષ જોયું, એની અસંખ્ય શાખાઓથી છવાયેલો આ વટવૃક્ષ. અને ત્યાં ગયા પછી એને ચારે પર નજર નાખી. એને એટલું થતું હતું કે અહીંયાથી મને કોઈક મળવાનું છે. 2 કોષ પૂરા થઈ ગયા, આવી સરસ મજાની જગ્યા આવી ગઈ. ચોક્કસ અહીંયાથી જ મને કોઈક થવું જોઈએ, કંઈક મળવું જોઈએ એવું અંદરમાંથી થયા કરતું હતું, ફીલ થતું હતું. એમાં જોતા આમ તેમ ફર્યો. એમાં જોયું તો દૂર વટવૃક્ષની જે મુખ્ય થડ છે, જેમાંથી બધી શાખાઓ ફેલાઈ છે, એના એક નાનકડી શિલા ઉપર, એક સરસ મજાની પ્રાસુ ભૂમિ, એની શિલા ઉપર એક મુનિવરને બેઠેલા જોયા અને દિલ ઉછળી પડ્યું. અરે આ જંગલમાં મુનિવર! મને એટલું કોઈએ કીધું ગેદીવાણી કે તમને તમારા સવાલના જવાબો મળશે, પણ આવા ઘેઘુર, ભયંકર, ડરાવણા અને નિર્જન વનની અંદરમાં મુનિવર,
તરસ્યો જેમ પાણીના તલાવ તરફ દોડે, ભૂખ્યો જેમ ભોજનના ભંડાર તરફ દોડે, અંધકારથી ભરેલી વ્યક્તિ જેમ ઉજારા તરફ દોડે, અજવાળા તરફ દોડે, એની જેમ મુનિવર તરફ દોડતો દોડતો ભાગતો ગયો. આ જંગલની અંદરમાં મુનિવરના દર્શન, શુદ્ધ સંયમનું તેજ જેમના મુખ ઉપર વિલસી રહેલું છે, જ્ઞાનની દીપ્તિ જેના લલાટ ઉપર દેખાય છે, ભયની અસર જેના શરીર ઉપર બિલકુલ નથી દેખાતી, ઉપસમ રસની રાજધાની, મૂર્તિમંત ધર્મ, લક્ષ્મીનું નિવાસસ્થાન, સૌમ્ય શાંત અવસ્થાવાળા મુનિ ભગવાન બિલકુલ સહજ અવસ્થાની અંદરમાં આ જંગલમાં રહ્યા છે, છતાં પણ કોઈ ડર નથી. ધ્યાન સાધનાની અંદરમાં ઊંડા ઉતરેલા છે, શિલા ઉપર બેઠેલા છે અને હજી મુનિવરને જોવે છે ને. અને ત્યાં મુનિવરને જોઈને આજે તો એના માટે આશ્ચર્યની પરંપરા સર્જાય છે. કુવલય ચંદ્ર માટે એટલી આશ્ચર્યની પરંપરા. અશ્વ ઉડ્યો એ આશ્ચર્ય, ત્યાંથી વળી પાછું આકાશની અંદરમાં ઉડીને ગયો એ પણ આશ્ચર્ય, કટારી મારી અને લોહી નીકળ્યું અને અશ્વ મરી ગયો અને દેવતાની માયા હતી છતાં પણ અશ્વ આવી રીતે ઉડ્યો એ આશ્ચર્ય. જંગલની અંદરમાં આવીને ઉભો રહી ગયો અને પોતાના નામ અને ગોત્ર સાથે કોઈ ગેબી વાણી કરી જાય એ પણ આશ્ચર્ય. અને અહીંયા આવ્યા પછી આ મુનિ ભગવતને નિહાળ્યા એ પણ અદ્ભુત આશ્ચર્ય, એ તો મહા આશ્ચર્ય. હજી એનાથી શાંત થાય એની પહેલા મુનિ ભગવતની આજુબાજુમાં નજર કરી અને ઓર વધારે ઠરી ગયો. મુનિ ભગવતની જમણી તરફ એક દિવ્ય આકૃતિને ધારણ કરનારો લાગતું હતું કે આ ધરતી ઉપરનો આ માનવ નથી, કોઈ દૈવી તત્વ છે, કોઈ દૈવી અવસ્થાવાળો આ માણસ છે. એના જે કુંડલ, એના જે અલંકાર, એના જે વસ્ત્ર અને આભૂષણો, એનો જે મુગટ, લાગે છે કે આ કોઈ ધરતી ઉપરનો માનવ નથી લાગતો. એવો દિવ્ય માનવ એક જોવા માટે મળ્યો. હજી એ આશ્ચર્ય સમય એની પહેલા મુનિ ભગવતની ડાબા હાથ તરફ એક ખૂંખાર ભયંકર જંગલનો સિંહ બિલકુલ શાંત બનીને જાણે કે બકરીની જેમ બેઠેલો હતો. અને મુનિવર ધ્યાન અવસ્થામાં બેઠેલા છે. આ જંગલ, એમાં મુનિવર, આ બાજુ આ ખૂંખાર ભયંકર કેસરી પંચાનન જેને કહેવાય, કેસરિયાનો ધારણ કરનારો આ સિંહ આ બેઠેલો, આ દિવ્ય આકૃતિને ધારણ કરનારા દેવી તત્વ બેઠેલા છે. અને મુનિ ભગવંતને જોયા પછી પહોંચી ગયો. મુનિ ભગવંતની સ્તવના કરી, સ્તુતિ કરી. મુનિ ભગવંતે પણ આંખ ખોલી. એટલી ભાવભરી આંખો, ભલે શરીર તપસ્યાથી કૃશ હતું પણ તપનું તેજ, જ્ઞાનની દીપ્તિ, ચહેરા ઉપર નિર્ભયતાની અવસ્થા, સહજ શાંત અવસ્થા. લાગે છે કે મુનિવર ઠરેલા છે, કંઈક આંતર તત્વને પામી ચૂકેલા છે, કોઈક અગોચર દુનિયાના તત્વોની સાથે આ મુનિ ભગવંતનું અનુસંધાન છે. એટલા ઉત્તમ મુનિ ભગવંતને જોયા. મુનિવરના ચરણોમાં વંદન કર્યા. મુનિ ભગવંતને વંદના કરી, સ્તુતિ કરી. અહીંયા સ્તુતિમાં જે શબ્દો મૂકેલા છે ને, મુનિ ભગવંતોની જે સ્તુતિ કરે છે, એમ લાગે કે આપણને પણ કોઈ ગુરુ તત્વની પાસે ગયા પછી શું બોલવું એની કદાચ આપણને સમજણ નથી. અને આ કથામાંથી શીખવા માટે મળે છે. મુનિ ભગવંતની સ્તવના કર્યા પછી મુનિ ભગવંતનો ધર્મલાભ, આ એક અવાજ આવ્યો. આ અવાજ નતો જાણે કે એક અષાઢી વાદળ ગરજ્યું હોય, જાણે એક દરિયાનો ઘૂઘવાટો થયો, જાણે એક શંખનાદ થયો, જાણે એક કર્ણ મધુર ઘૂંટાયેલો ઘટ્ટ અવાજ, મરડાનો અવાજ. તપથી કૃશ થયેલી કાયાની અંદરમાં પણ આટલો ઘેરો ઘટ્ટ અવાજ હોય, જાણે એક નાનકડું વાદળ ગરજ્યું, જાણે એક શંખનાદ થયો, એટલો ઘેરો ગંભીર ધર્મલાભનો જે અવાજ સાંભળ્યો. અને નીચે બેઠો, આ બાજુમાં બેઠેલા જે દિવ્ય પુરુષ હતા, એ દિવ્ય પુરુષે પણ એની સમક્ષ હાથ લંબાવ્યો. અલંકારથી સમૃદ્ધ હાથ, ગૌર વર્ણ ભરેલો હાથ, એટલો બધો રૂપારો દેખાતો હતો. પેલા દિવ્ય આકૃતિ, દૈવી આકૃતિ વાળા વ્યક્તિએ હાથ લંબાવ્યો અને દિવ્ય પુરુષના હાથને પોતાના બે હાથની અંદરમાં લઈ એ હાથને પોતાના કપાળ ઉપર અડાડી અને પ્રણામ કીધું. દૈવી તત્વએ પણ એની સામે હાસ્ય કર્યું અને મંદ સ્મિત કર્યું. આ સ્મિતની અંદરમાં પણ જાણે સુવાસ રહેલી હતી. આ બાજુ સિંહે પણ થોડોક અવાજ કર્યો, ત્યાં નજર ગઈ. સિંહે પણ પોતાનું પૂંછડું ઉપર નીચે કર્યું, પોતાનું માથું પણ આમ થોડું ઉપર નીચે કર્યું અને આંખ મીચી અને ખોલીને બંધ કરીને જાણે પણ એ પણ અભિવાદન કરવાનો ઈશારો કરતો હોય. સિંહ તરફ પણ હાથ જોડ્યા. એટલું બધું આશ્ચર્ય છે, મનમાં એટલા બધા સવાલો છે, અઢળક સવાલો મનમાં કુદાકુદ કરે છે. આપણને પણ અત્યારે સવાલો થાય છે ને. આ કથા મેં વાંચી ત્યારે પણ મને આ સવાલો થતા હતા. કોણ હશે આ મુનિ ભગવાન? આ જંગલમાં કેમ આવ્યા હશે? આ દિવ્ય આકૃતિ ધારણ કરનારો દિવ્ય પુરુષ કોણ હશે? આ સિંહ કોણ છે? મુનિ ભગવંતને સિંહનો ડર નથી લાગતો અને સિંહ આ મુનિ ભગવંતની પાસે જાણે કે એક સેવક તરીકે આવીને બેઠેલો છે. કોણ હશે આ સિંહ? શું કામ મને આ જંગલમાં બોલાવવામાં આવ્યો હશે?
એ મારા અશ્વનું શું થયું? હકીકતમાં અશ્વ મરી ગયો હશે, મને અશ્વ હત્યાનું પાપ લાગ્યું હશે. અશ્વને તો પોતે પગે લાગીને આવ્યો એના મરદાને કે સોરી સાથીદાર, તું મને અહીં સુધી લઈ આવ્યો, તું મારો સાથીદાર હતો, પણ મને ખબર નહીં કે આ દેવી માયા છે. મેં તો પરીક્ષા કરવા ગયો, પણ તું તો મરણ પામ્યો હકીકતની અંદરમાં. એની પણ માફી માંગી લીધી, અહીંયા સુધી આવ્યો. હવે એટલા બધા સવાલો છે, એટલા બધા અનેક પ્રશ્નો મનની અંદરમાં કૂદાકૂદ કરે છે. મનના સમંદરની અંદરમાં પ્રશ્નોના ઘૂઘવાટા ચાલે છે. અને મુનિ ભગવાન બિલકુલ મંદ સ્મિત, સહજ અવસ્થા, કોઈ ઉત્સુકતા નહીં. કુંવર આવી ગયા, શું આવ્યા, કોઈ વાત નહીં. અને મનમાં આ બધા સવાલો જાગે છે, કરે છે. એટલામાં હજી મુનિ ભગવતની સામે કંઈક બોલે ને, કંઈક બોલવાની અંદરમાં જાય, ત્યાં મુનિ ભગવતનો વરી પાછો અષાઢી જેવો એક કંઠ ગરજ્યો કે ચંદ્રવંશના અલંકાર સમાન કુવલય ચંદ્રકુમાર સુખેથી આવ્યા, ભલેથી આવ્યા, બસ તમને બોલાવ્યા છે. તમારું એક કામ છે, બસ એક કંઈક સરસ મજાની ઘટના તમારી રાહ જોઈ રહેલી છે, એક ઇતિહાસ સર્જાવા જઈ રહેલો છે, બસ તમને બોલાવવાની અંદરમાં આવ્યા છે. વળી પાછું આશ્ચર્ય કે મુનિ ભગવંત મને જાણે છે, નામ સાથે જાણે છે, હું કયા વંશનો છું, મારું કયું કુલ ગોત્ર છે એ પણ એમને ખબર છે. આ મુનિ ભગવંત જાણે, ઓલું દૈવી તત્વ જાણે, મને અહીંયા જેને બોલાવ્યો છો એ પણ જાણે, અને હું જ નથી જાણતો કે કોણ છે, આ બધું શું થઈ રહેલું છે. બસ આ જે મૂંઝવણ ભરી જે અવસ્થા છે ને, એ અવસ્થાની અંદરમાં કંટ્રોલ કેમ કરવો, બસ એ શીખવું, એનું નામ છે શિક્ષણ. જિંદગીમાં આવી પરિસ્થિતિઓ તો આવતી જતી રહેવાની, જ્યાં આશ્ચર્ય ઉપર આશ્ચર્ય સર્જાય, આઘાત ઉપર આઘાત લાગે. કેટલાક આશ્ચર્ય સુખદ પણ હોય અને કેટલાક આશ્ચર્યો આપણા માટે દુઃખદ પણ હોય. પણ આ બંને પરિસ્થિતિને જે પચાવી શકે, બંનેને જે હજમ કરી શકે, બંનેની અંદરમાં જે સહજ અને સરળ રહી શકે, એ જ જીવનમાં આગળ વધી શકે એમ છે. એટલે કુવલય ચંદ્રને આજે લાગ્યું છે કે કંઈક અલગ અવસ્થા છે. ઘરે તો ધમાલ મચેલી છે. પિતાજી ધળવર્મા રાજા, પ્રિયંગુ શ્યામા રાણી, તમે વિચારી શકો છો કેટલાય વર્ષોની મહેનત પછી અને કેટલા મોટા દેવીની સાધના પછી જે પુત્ર રત્ન પ્રાપ્ત થયેલો હતો, અને એ પુત્ર રત્ન આવી રીતે કોઈ આકાશમાં ઉડાડી જાય, ન એના કોઈ સમાચાર મળે, ન એના કોઈ એંધાણ મળે, ન એના કોઈ સગડ મળે, ન એના કોઈ ન્યૂઝ મળે. રાજાએ તો કંઈ બાકી રાખ્યું હોય, ચારે કોણ તપાસ કરાવડાવી, દૂર દૂર જંગલોની અંદરમાં. જો કોઈ જગ્યાએ અશ્વ ઉતર્યો હોય, કુમાર નીચે પડ્યો હોય, આ અશ્વએ નીચે ફેંકી દીધો હોય, આ અશ્વ ઉડ્યો જ કેવી રીતે આગળ વધ્યો. એ નગરની અંદરમાં ચિંતાનું વાતાવરણ છે. અહીંયા કુંવર આશ્ચર્યની અંદરમાં ગરકાવ છે. અને મુનિ ભગવાનના જે દર્શન થયા, આ દિવ્ય પુરુષના જે દર્શન થયા, આ બાજુમાં બેઠેલા જે વિકરાળ સિંહના દર્શન થયા, અને મુનિ ભગવાન પોતે કહે છે, મારા નામ સાથે કહે છે. એને પૂછ્યું, ગુરુદેવ આપ કોણ છો? આપ જંગલની અંદરમાં સાધના કેમ કરી રહેલા છો? આ બાજુમાં બેઠેલો સિંહ કોણ છે? ગુરુદેવ આ ઉત્તમ દિવ્ય તત્વ અને દિવ્ય પુરુષ કોણ છે? અને કુવલય ચંદ્રના મુખમાંથી બસ આટલા સવાલો નીકળ્યા નથી. અને શાંત સુધારસના કુંડ સમાન નિર્લેપ, નિર્મલ, સહજ, સ્વસ્થ અવસ્થાના ભાગી, જાણે એક યોગીરાજ જેવા મુનિ ભગવંતો હોય. અને મુનિ ભગવંતે કીધું, બસ તમને એના માટે જ બોલાવેલા છે. ખાલી આટલી બાબત નથી, બીજી ઘણી બાબતો જાણવાની છે અને ઘણું હવે કામ કરવાનું છે. બસ તમને એના માટે બોલાવેલા છે. અને કુંવર આશ્ચર્ય છે, હું અજાણ્યો યુવક, મુનિ ભગવંત મારા માટે અજાણ્યા, અને આ મુનિ ભગવંત મને શું કામ સોંપશે, શું મારી જરૂર હશે? આ મુનિ ભગવંતને મારું શું કામ પડેલું હશે? આ મુનિ ભગવંતને હું શું કદાચ કામ લાગી શકવાનો હતો? બસ ધીરે ધીરે મુનિ ભગવંત રહસ્ય ખુલતા જાય છે. અને એક અદ્ભુત કથાની અંદરમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આપણે પણ અહીંયા અટકીએ છીએ કે કોણ હશે મુનિ ભગવંત? શું કામ આ કુવલય ચંદ્રને બોલાવેલો હશે? કોણ હતું એ ગેબી વાણી કરનારું? કોણ હતો આ આકાશમાં અશ્વને ઉડાડનારો? શું થયું હશે અશ્વનું? અને આ સિંહ અહીંયા આવીને કેમ બેઠેલો છે? આ દિવ્ય આકૃતિને ધારણ કરનારો આ પુરુષ આ કથાની સાથે શું જોડાયેલો છે? અને આ મુનિવરનો આ કથાની અંદરમાં શું રોલ રહેલો છે? આ કુવલય ચંદ્રની કથા, આ કુવલય માલા કથા એ કેવી રીતે આગળ વધે છે અને શું થાય છે? બસ એની વાત આપણે આવતીકાલે જોવાના છીએ. મને પણ ખબર છે કે તને સસ્પેન્સ છે, તમને બધાને, પણ જાણવા જેવી આ કથા છે. અદ્ભુત આ કથા છે. આ કથાને જો એક પણ મણકો ચૂકી જશો ને, નવી સવાર નવો વિચારના પ્રવચનો કેવા હતા
કે તમે એક ન સાંભળ્યું તો બીજું સાંભળો તો તમને એની લિંક તૂટે નહીં. આ કથા આખી લિંકથી જોડાયેલી છે. એટલે તમે માનો 7મા 8મા પ્રવચનથી જોડાયા તો તમને પાછા આગળના સાંભળશો તો જ તમે એની અંદરમાં જોડાઈ શકશો. એટલે આ પ્રવચનોની લિંક અખંડ રાખજો. જેને નથી મળ્યા હજી પણ વારંવાર કહું છું, બહુ લોકોના સમાચારો અમારા સેવકભાઈ ઉપર, પારસભાઈ ઉપર, વૈભવભાઈ ઉપર આવે છે કે ફલાણા ગ્રુપમાંથી હવે પ્રવચનો આવતા બંધ થઈ ગયા. અમે તો એ ગ્રુપના ભરોસે રહેલા હતા, હવે એ લોકો મોકલતા નથી, ક્યારેક વહેલા મોડા મોકલે છે. ગઈકાલે જ એક પતિ પત્ની આવ્યા હતા કેના રોડ ઉપાશ્રયની અંદરમાં, આ બાજુ દૂરના વેસુ એરિયામાં રહેતા હતા. ગુરુદેવ આપને મળવા માટે જ આવ્યા છીએ અને આ પ્રવચનો બંધ થઈ ગયા છે અને કુંવરની માલાના કથા તો અમારે પ્રવચન સાંભળવા છે. પછી લિંકમાં અમારા સેવકભાઈ એમને જોડી આપ્યા. એટલે હજી પણ જેને બાકી હોય તો ગ્રુપની અંદરમાં જોડાઈ જાઓ. ગ્રુપ નંબર 10 નવું શરૂ કર્યું છે વૈભવ અને પારસભાઈએ, તમને નંબર મોકલાવેલો છે વારંવાર. આજે પણ ફરી વખત એની અંદરમાં જોડાઈ જાઓ અને ડાયરેક્ટ તમને પ્રવચનો પ્રાપ્ત થતા જાય. ચલો, એ કુંવલય ચંદ્ર જંગલની અંદરમાં બેઠેલો છે. હવે એ મુનિવર એને શું કહે છે અને કેવી અદ્ભુત એક કથાનો મહાસાગર ખુલે છે અને કેવી રીતે આ 5 દોષોની ભયંકરતાનું એક વિષમ જંગલમાં આપણે પ્રવેશ કરીશું. બહુ સસ્પેન્સ કથા, થ્રિલર કથા, આપણી પોતાની જીવનની કથા, લાઈવ કથા જાણવા માટે મળશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.